નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। પંચમહાલમાં નકલી દાગીના આપતા પરિણીતાને લાગી આવ્યું લગ્નના 2 દિવસ બાદ આપઘાત। પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના સાડીસમડી ગામમાં આપઘાતની ચોંકાવનારી ઘટના સમાવી છે, જ્યાં લગ્નમાં નકલી દાગીના આપ્યા હોવાનું જાણ થતાં 22 વર્ષીય પરિણીતાએ કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું। મૃતકના 2 દિવસ પહેલા લગ્ન થયા હતા। મળતી માહિતી અનુસાર 10મી મેના રોજ સાડીસમડી ગામની યુવતીના લગ્ન પાલીખંડા ગામે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા। લગ્નમાં સોનાનું લોકેટ અને ચેન આપવામાં આવ્યા હતા। જો કે તે ચેક કરાવતા આ દાગીના નકલી હોવાનું સામે આવ્યું હતું, જેનું મનમાં લાગી આવતા પરિણીતાએ વરિયાલ ગામના ખેતરમાં કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો। આ મામલે પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ।